સરહદ રાજ્યોને જુદા પાડે છે, જ્યારે લોક સંસ્કૃતિ, પરંપરા, રિવાજો અને પહેરવેશ ઉત્સવોએ જુદાઈ વળોટીને લોકોને જોડાયેલા રાખે છે। મંગળવારથી શરૂ થશે ભંગોરિયાના હાટ। ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશમાં ભરાશે ભંગોરિયાના હાટ। ત્યારબાદ જામશે હોળીના મેળાઓનો રંગ અને હકરઠેઠ માનવ મહેરામણ ઉમટશે। પૂર્વ પટ્ટીના હોળી મેળાઓમાં આદિવાસીઓ ગુજરાત અને મધ્યપ્રદેશનો ભેદ ભૂલીને માહલે છે। રોટી બેટી વ્યવહારને સરહદનો કોઈ વાંધો નડ્યો નથી। ભંગોરિયા, ગેર અને ચૂલના મેળાઓ સરહદના ભેદ વગર છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાઓમાં યોજાય છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશના ભીલાલા તથા મહારાષ્ટ્ર નંદુબાર જિલ્લા પાવરા એક જ સમુદાયમાંથી ગણાય છે। ત્રણેય રાજ્યોમાં અલગ અલગ જાતીય નામોથી ભલે ઓળખાય છે, જેના કારણે ત્રણેય જાતિઓ અને ત્રણેય રાજ્યોમાં રોટી બેટી સહિતના સામાજિક વ્યવહારો સદીઓથી બરકરાર છે। તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે કેટલાક કિસ્સાઓમાં એક ભાઈ મધ્યપ્રદેશમાં વસવાટ કરે છે, જેમની જાતિ ભીલાલા તરીકે પ્રસ્થાપિત થાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં વસવાટ કરનાર પાવરા તરીકે ઓળખાય છે, જ્યારે છોટાઉદેપુર ગુજરાતમાં વસેલા પરિવાર રાઠવા તરીકે ઓળખાય છે। પરંતુ અગમ્ય કારણસર વર્ષો પહેલા રેવન્યુ રેકર્ડમાં ઘૂસાડેલ કોળી શબ્દના કારણે આદિવાસી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ઝઝૂમવાનો વારો આવી રહ્યો છે। તે અહીંના આદિવાસી માટે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય। પંખી નદિયા પવન કે જોકે કોઈ સરહદ ના એને રોકે। જોકે સરહદની આ અદ્રશ્ય રેખાઓ લોક સમુદાયની બોલી, સંસ્કૃતિ, પરંપરાઓ, વિધિ વિધાનો, તહેવારો, ઉત્સવો, મેળાઓ, સંગીત, નૃત્ય અને ગીતો, પહેરવેશ અને આભૂષણોને જુદા પાડી શકતી નથી, જેનું બોલકું ઉદાહરણ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર જાંબુઆ ક્ષેત્રમાં હોળીના તહેવારોના ભાગરૂપે યોજાતા હોળી મેળાઓ છે, જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોના આદિજાતિ સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે। આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભંગુરિયાના નામે ઓળખાતા હોળી પહેરવાના સાપ્તાહિક હાટ, હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓનો સમાવેશ થાય છે। ગુજરાતના કવાંટ, છોટાઉદેપુરની સાથે મધ્યપ્રદેશના અલીરાજપુર અને ભાભરા વીર ચંદ્રશેખર આઝાદનું જન્મસ્થળ છે ખાતે સાપ્તાહિક હાટ પ્રસંગે ભંગોરિયાના ઢોલના તાલે અને પીહવાના નાદે નૃત્યની મસ્તીમાં ઝૂમતા હોળી મેળાઓ ભરાવાના છે। કવાંટનું ભંગોરિયું અને હોળીના ધૂળેટી પછીના દિવસે યોજાતી ગેર મુલ્ક મશહૂર છે, જેનું શ્રેય એક સમયે આદિજાતિ કલ્યાણ પ્રવૃત્તિથી ધમધમતા રંગપુર કવાંટના આનંદ નિકેતન આશ્રમને જાય છે, જેના લીધે વિશ્વના લોક સંસ્કૃતિ સંશોધકો એક સમયે આ મેળાઓ માણતા અને તેનું ડોક્યુમેન્ટેશન કરતા। તારીખ 24ને મંગળવારથી છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશમાં આવેલ મંગળવાર, સાગટાડા, ચલામલી, હાડોદ, વખતગઢ, આંબુઆ મધ્યપ્રદેશ, તારીખ 25 બુધવારે રંગપુર, જાંબુઘોડા, કલારાણી મધ્યપ્રદેશના ચાંદપુર, મથવાડ, તારીખ 26 ગુરુવારે દેહાંટ, ભીખાપુરા મધ્યપ્રદેશના કુનમાલ, સોઢવા, જોબટ ડહી, તારીખ 27 શુક્રવારે જોજ, સાંઢલી મધ્યપ્રદેશના કઠીવાડા, વાલપુર, ભંગોર, ઉદયગઢ, તારીખ 28ને શનિવારે છોટાઉદેપુર મધ્યપ્રદેશના ઉમરાલી, નાનપુર, બલેડી, તારીખ 1ને રવિવારે પાનવડ, બોડેલી મધ્યપ્રદેશના છકલતાલા, સોરવા, કુલવંટ, તારીખ 2 સોમવારે કવાંટ મધ્યપ્રદેશના અલીરાજપુર, ભાભરા, કુળવાંટમાં હોળીના ભંગોરિયાના હાટ ભરાશે। ભંગોરિયા એ કોઈ તહેવાર કે મેળા નહીં, પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપરિક વિશેષ હાટ છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે। સાથે આદિવાસી વાજિંત્રો, વાંસળી તથા મોટલા ખૂબ જ મોટા જંગી કદ ધરાવતા ઢોલ અને કરતાલના તાલે નાચગાન કરીને હોળી પૂર્વના ભંગોરિયા હાટની મોજ માણતા હોય છે। અગાઉના 3 વર્ષ કોરોના મહામારી બાદ ફરીથી ભંગોરિયાની રોનક પાછી ફરી છે અને હાટમાં હખરઠેઠ મેદની ઉમટી પડે છે। આમ છોટાઉદેપુરમાં તેમને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારોમાં
હોળી અગાઉ અહીંના આદિવાસીઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ ઉજાગર કરતા હોય છે. પરંપરાગત રીતે યોજાતા ભંગોરિયા હાટનું આ વિસ્તારના આદિવાસીઓમાં અનેરું મહત્વ છે. વાલસિંગભાઈ, આપ આદિવાસી સમાજના આગેવાન છો. આવનારા મંગળવારથી 24 તારીખથી ભંગોરિયાના મેળા શરૂ થઈ રહ્યા છે, તો શું કહેશો એના વિશે? અહીં છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ જે આદિવાસી વિસ્તાર છે, ત્યાં પ્રાચીન સમયથી હોળીના અગાઉના અઠવાડિયા દરમિયાન કે જે વર્ષ દરમિયાન જ્યાં સાપ્તાહિક હાટ જે ભરાતા હોય, ત્યાં હોળીની ખરીદી કરવા માટેના જે પારંપરિક જે હાટ જે છે એ ભંગોરિયા હાટમાં તબદીલ થાય છે. અને ત્યાં આદિવાસીઓ હોળીની તૈયારીઓ અને હોળીની ખરીદી કરવા માટે ખાસ ઉમટી પડતા હોય છે. સાથે ખરીદી સાથે એક વર્ષ દરમિયાન ખેતી કામમાં રચ્યા પચ્યા રહેતા આદિવાસીઓ એક હળવાશ અનુભવતા હોય છે અને એક આનંદ, ઉત્સવ અને ઉલ્લાસભેર ભંગોરિયા હાટની અંદર પોતાના વાજિંત્રો જેવા કે મોટલા ઢોલ, વાહડી છે, દદુડી છે, ઢોલિયા માંદળ છે, એની સાથે ઉમટી પડતા હોય છે. અને આદિવાસી પહેરવેશ, આદિવાસી જે ઘરેણાં છે એમાં સજ્જ થઈને ભંગોરિયામાં હાલવા માટે ઉમટી પડતા હોય છે. આવનારા સમયમાં હોળીના તહેવારો આવી રહ્યા છે, હોળીના મેળાઓ યોજાશે. એ હોળીના મેળાઓમાં સાંસ્કૃતિક અને પારંપરિક રીત રિવાજો પ્રમાણે જે પહેરવેશ આદિવાસી લોકો ધારણ કરતા હોય છે, એ એક પ્રજાનો શું સંદેશ હોય, પ્રજાને આપવાનો હોય? ખાસ કરીને જે યુવતીઓ છે એ એક જ પ્રકારના અને એક જ રંગના અને એક જ ડિઝાઇનના કપડાથી સજ્જ થઈને મેળોમાં હાલવા નીકળતા હોય છે, ભંગોરિયો જોવા માટે ઉમટી પડતા હોય છે. એમાં ખાસ તો એક એકતાનો એક સંદેશ છે, એકજૂટતાનો સંદેશ છે, સામૂહિકતાનો સંદેશ છે. અને કોઈ પોતાના જ ટીમનું, પોતાના જ ગ્રુપનું કોઈ એટલી ભીડમાં કોઈક આગુ પાછું થઈ જાય તો એ સહેલાઈથી મળી જાય, એ પણ એક એમનો ઉદ્દેશ્ય રહેલો છે, જેથી કરીને એક જ પહેરવેશમાં સજ્જ થઈને ઉમટી પડતા હોય છે. છોટાઉદેપુર જિલ્લો સહિત જે મધ્યપ્રદેશનો અલીરાજપુર જિલ્લો છે, જે આદિવાસી બાહુલ્ય ધરાવે છે, આવનારા હોળીના તહેવારોમાં જે પ્રજા ઉમટી પડશે મેળાઓમાં, અને મેળાઓમાં જે ભીડ જામશે, એ મેળામાં આદિવાસી સંસ્કૃતિનું શું મહત્વ રહેલું છે? છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના જે ગુજરાત સરહદી વિસ્તાર છે અને નર્મદાથી પેલા કિનારે જે નંદુરબાર મહારાષ્ટ્રનો વિસ્તાર છે, આમ એક જ સમુદાયમાંથી જે છૂટા પડેલા જેવા જે પરિવારો છે, કેટલાક મધ્યપ્રદેશમાં વસતા પરિવાર જે છે એ ભીલાલા તરીકે ઓળખાય છે, ગુજરાતમાં વસતા રાઠવા તરીકે ઓળખાય છે, અને એક જ પરિવારમાંથી મહારાષ્ટ્રમાં જે વસ્યા હોય એ પાવરા તરીકે ઓળખાય છે. આમ ત્રણેય રાજ્યોમાંથી જે અત્યાર સુધીમાં અમારે સામાજિક અને જે વ્યવહાર જે છે, રોટીબેટીથી લઈને દરેક પ્રકારના સામાજિક વ્યવહારો એ ત્રણ રાજ્યના અત્યારે પણ અકબંધ છે. અને પ્રાચીન સમયથી આજે સદીઓથી આ જે વ્યવહારો જે છે અત્યારે અકબંધ છે. તો ઘણી વખત એવું પણ થાય છે કે અહીં જે વસતા રાઠવાઓ જે છે એમને રેવન્યુ રેકોર્ડમાં કોઈ કારણસર અગાઉ જે કોળી શબ્દ ઘુસાડી દેવામાં આવ્યો છે, તો એમાં અહીં ખાસ કરીને રાઠવા જે છે
અને મધ્યપ્રદેશની અંદર જે ભીલાદા જે છે એ ત્યાં બિલકુલ આદિવાસી તરીકે પ્રસ્થાપિત થયેલ જાતિ જે છે, અને મહારાષ્ટ્રની અંદર પાવરા એ પણ એક આદિવાસી તરીકેની એક જ કોમ્યુનિટીમાંથી 3 રાજ્યોની અંદર અલગ અલગ વસતા લોકો જે છે. તો અહીં છોટાઉદેપુરના જે રાઠવા આદિવાસીઓને જે રેવન્યુ રેકોર્ડમાં કોળી શબ્દ જે કોઈ કારણસર પહેલાથી જે ઘુસાડ્યો છે, એના લીધે જે રાઠવાઓની જે આદિવાસી તરીકેની ઓળખ પર જે પ્રશ્ન ઉભો થયો છે, અહીંના આદિવાસીઓ માટે એક દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય એવું હું માનું છું. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય જે ખરો અને આ પારંપરિક મેળાઓ જે હોળીને લગતા ભરાઈ રહ્યા છે, દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ રહેલું છે. તો આ સમુદાયમાં કેટલા સમયથી આ હોળીના મેળાઓ ઉજવવામાં આવી રહ્યા છે, એવો કોઈ અંદાજ ખરો? આમ તો વર્ષોથી, પ્રાચીન સમયથી, સદીઓથી આ જે હોળી અને ભંગુરિયાના મેળાઓ જે ઉજવાતા હોય છે, એમાં અમુક સમયથી એવું તો આપણે નહીં કહી શકીએ, પણ ઘણા વર્ષોથી, એમ સદીઓથી આજે પરંપરા મુજબ પરંપરાગત રીતે હોળીના અને ભંગુરિયાના મેળા જે યોજાય છે એ ઘણા વર્ષોથી યોજાય છે. એટલે અત્યારે આટલા સમયથી તો યોજાતા હશે કહેવું એક મુશ્કેલ કહી શકાય. ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસીઓ જે છે એ સામાજિક વ્યવહારમાં પ્રાચીન સમયથી, સદીઓથી એકબીજા સાથે જોડાયેલો સમાજ છે, સમુદાય છે, જેથી કરીને જ્યારે પણ ગુજરાતમાં કોઈ સામાજિક ઉત્સવો જેવા કે ઈંદ હોય, પાણગાં હોય, જે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, તેવા સમયે મધ્યપ્રદેશના આદિવાસીઓને પણ પડેકી આમંત્રણ આપતા હોય ત્યારે એ લોકો પણ ત્યાંથી ઉત્સાહભેર અહીં ભાગ લેતા હોય છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોઈ આવા ઉત્સવો, સામાજિક ઉત્સવો હોય તે વખતે ગુજરાતના આદિવાસીઓને પણ આમંત્રિત કરતા હોય છે. આમ બંને રાજ્યોનો જે વ્યવહાર, જે સામાજિક વ્યવહાર જે છે એ સદીઓથી બરકરાર છે.